હેલો. આપણો છેલ્લો ટોપિક ચાલે છે ને, મધ્યકમાન પ્રમેય અને રોલનો પ્રમેય. ટેક્સ્ટબુકમાંથી દાખલા પૂરા કરી નાખ્યા. ટેક્સ્ટબુકમાં બધી રીતના અલગ અલગ જે રીત આપણે વિકલન માટે વાત કરતા હતા, તો એમાં વધારાના ઘણા બધા દાખલાઓ તમને સાથે અહીંયા સ્વાધ્યાય ટેક્સ્ટબુકના સ્વાધ્યાય તો કરાવ્યા હતા જ, સાથે વધારાના દાખલા પણ ગણાવ્યા હતા. હા, એક સ્વાધ્યાય તમને સંયોજનવાળું ગણવા આપ્યું હતું, નાનું હતું. હવે પછી પ્રકીર્ણ ઉદાહરણો અને પ્રકીર્ણ સ્વાધ્યાય, એની જવાબદારી તમારી છે. પરચુરણ કામ જે વધ્યું છે પ્રકીર્ણ, તો એ તમારે પૂરું કરવાનું છે. એટલે ઓફકોર્સ નહીં આવડે એ તમને હું શીખવાડીશ, મોકલજો. પણ એના માટે તમારે પ્રયત્ન કરવાનો છે, ગણવાના છે દાખલા. દર્પણ ખોલીને બેસવાનું નથી. નહીંતર શું છે, છોકરાઓને આમ સરસ શોર્ટકટ મળી જાય. ઉદાહરણ તો ટેક્સ્ટબુકમાંથી વાંચી લેશું, અને સ્વાધ્યાયના દાખલા તો દર્પણમાંથી વાંચી લેશું. દાખલા વાંચીને ન આવડે, ગણવા પડે. થોડા વધારાના દાખલા ગણીએ છીએ. પેલા રોલનું પ્રમેય ચકાસો, એની વાત કરીએ. પછી મધ્યકમાન પ્રમેયની વાત કરશું. fx ઇક્વલ ટુ sin x x સંવૃત અંતરાલ 0 થી પાઈ માં. પેલા તો વિધેય સતત અને વિકલનીય છે, એ વાત નોંધશું ને. આપેલું વિધેય સંવૃત અંતરાલ 0 થી પાઈ પર સતત તથા વિવૃત અંતરાલ 0 થી પાઈ પર વિકલનીય છે. તેમજ રોલના પ્રમેયમાં હજી ત્રીજી શરત આવે ને, f ઓફ a બરાબર f ઓફ b. એટલે અહીંયા f ઓફ 0 એટલે sin 0, sin 0 0, અને f ઓફ પાઈ એટલે sin પાઈ, એ પણ 0. તો f ઓફ 0 બરાબર f ઓફ પાઈ. તો રોલના પ્રમેયની ત્રણેય શરતોનું પાલન થાય છે. તો વિવૃત અંતરાલ 0 થી પાઈ માં c મળે, કે જેથી f' c બરાબર 0. તમને sin x નું વિકલન ના આવડે, cos x બરાબર, તો હું અહીંયા cos c બરાબર 0 એમ લખી નાખું, કારણ કે f' ઇક્વલ ટુ cos x. કોસનું મૂલ્ય 0 અને પાઈની વચ્ચે શૂન્ય મળે એવી કોઈ કિંમત કરી? તો કે હા, π/2. તો રોલના પ્રમેય મુજબ આપેલા વિધેય માટે c નું મૂલ્ય π/2. એક આવી રકમ છે રોલના પ્રમેય માટે, f ઓફ x ઇક્વલ ટુ x³ માઇનસ 6x² પ્લસ 11x માઇનસ 6, અને x ની કિંમત એ સંવૃત અંતરાલ 2 થી 3 માં છે. આપેલું વિધેય
સંવૃત અંતરાલ 2 થી 3 પર સતત તથા વિવૃત અંતરાલ 2 થી 3 પર વિકલનીય છે. f(2) ગણીએ 2 નો ઘન 8, 2 નો વર્ગ 4, 4 છક 24 પ્લસ 11 દુ 22 માઇનસ 6, 22 ને 8 30, 24 ને 30 બાદ થઈ ગયા 0. ઓકે, f(3) ગણીએ 3 નો ઘન 27, 9 છક 54, 11 તેરી 33 માઇનસ 6, 27 ને 33 એટલે 60 અને ઓલાય 60, 0. તો f(2) ઇક્વલ ટુ f(3). તો રોલના પ્રમેય મુજબ સી છે એ વિવૃત અંતરાલ 2 થી 3 મળે કે જેથી f' બરાબર 0. તેનું વિકલન છે ને એમાં સી મૂકતા જઈએ, બાજુમાં કારણ મૂકી દઈશું. મોટું વિકલન હશે ને તો આપણે અલગથી ગણશું. 3c² માઇનસ 12c પ્લસ 11 ઇક્વલ ટુ 0. કારણ કે f' ઇક્વલ ટુ 3x² માઇનસ 12x પ્લસ 11. 11 તેરી 33, 33 ના બીજા ભાગ તો પડે નહીં, બસ 11 તેરી 33 ને 33 એકુ 33. ભાગ પાડીને સમીકરણ ઉકેલી શકાશે નહીં. કઈ વાંધો નહીં, આપણી પાસે ડેલ્ટા વાળું સૂત્ર તો છે ને, માઇનસ b એટલે 12, માઇનસ માઇનસ પ્લસ થઈ જાય ને, પ્લસ માઇનસ અંડરરૂટ b² એટલે 144 માઇનસ 4ac લખું એ 4ac એના છેદમાં 2a એટલે 3 દુ 6, 4 તેરી 12 ગુણ્યા 11, 11 દુ 22, 11 એકુ 11 ને 2 13 એટલે 132. 144 માંથી 132 બાદ કરી નાખો, કેટલા વધ્યા? 12. ઓકે, 12 પ્લસ માઇનસ √12 અપોન 6 એનું સાદું રૂપ આપણે કર્યું. હવે √12 છે ને એ 2√3 થાય ને, 4 તેરી 12, 4 નું વર્ગમૂળ 2 એટલે 12 પ્લસ માઇનસ 2√3 અપોન 6 ભાગી નાખશું ને 6 વડે એટલે 2 પ્લસ માઇનસ અહીંયા √3 અપોન 3 વધે એટલે 1 અપોન √3. બરાબર ને? અથવા √3 અપોન 3 અથવા એમને એમ રહેવા દો, 2 કોમન કાઢીને ઉડાડી દો, 6 પ્લસ માઇનસ √3. તમે આને આમ રહેવા દો તોય ચાલશે, આને અથવા 2 કોમન કાઢીને ઉડાડ્યા, 6 પ્લસ માઇનસ √3 અપોન 3 તોય વાંધો નથી આપણને. બરાબર? બહુ સહેલી વાત છે. 2 પ્લસ સમથિંગ વિચ ઇઝ લેસ ધેન 1, 1 અપોન √3 લેખ કરતા તો નાની કિંમત થઈ ગઈ ને, છેદ મોટો છે ને. હા, તો એ 2 ને 3 ની વચ્ચે આવે, પણ 2 માંથી તમે કંઈક બાદ કરી નાખો, ભલે નાનું મૂલ્ય, તો એ કિંમત 2 કરતા નાની થઈ જાય ને, તો વિવૃત અંતરાલ 2 થી 3 માં ન આવે. એટલે 2 માઇનસ 1 અપોન √3 એ વિવૃત અંતરાલ 2 થી 3 માં નથી, અને 2 પ્લસ 1 અપોન √3 એ વિવૃત અંતરાલ 2 થી 3 માં છે. તો સી નું મૂલ્ય 2 પ્લસ 1 અપોન √3. ઓકે, એના પછીનો દાખલો જોઈએ. fx ઇક્વલ ટુ √9 - x² અને x ની કિંમત સંવૃત અંતરાલ -3 થી 3 માં. સતત ની બધી વાતો લખી નાખીએ. પેલા આપેલું વિધેય
સંવૃત અંતરાલ પર સતત અને વિવૃત અંતરાલ પર વિકલનીય છે તથા f of -3 એ તમે ઇઝીલી ગણી શકો 0 ઇક્વલ ટુ f of 3 એ 0. તો રોલના પ્રમેય મુજબ સી વિવૃત અંતરાલ -3 થી 3 માં મળે કે જેથી f ડેશ c બરાબર 0. અહીંયા આપણે વિકલન અલગથી ગણશું. પેલા રૂટનું વિકલન એટલે 1/2 રૂટ. હવે 9 - x² નું વિકલન એટલે -2x 2 ઉડી ગયા -x/(9 - x²). તો f ડેશ c બરાબર 0 implies -c/(9 - c² equal to 0 એટલે c બરાબર 0. તો એ વિવૃત અંતરાલ -3 થી 3 માં તો આવી જ જાય ને. સોરી, તો જવાબ થયો c બરાબર 0. એ વિધેય છે ને રૂટમાં આપ્યું હતું ને એટલે તમને આમ બીક લાગે એવું હતું. ઓ આ તો વિકલન અઘરું થશે, લાંબુ થશે. ઇઝી ગોઈંગ છે, એમાં કાંઈ નથી. જોઈએ આગળ. કેટલામો દાખલો એવો? ચોથો. fx ઇક્વલ ટુ log કૌંસમાં x² પ્લસ ab છેદમાં x ઇન્ટુ a પ્લસ b. x ની કિંમત સંવૃત અંતરાલ ab માં લોગની વાત આવીને એટલે એક વિશેષ શરત આપવી પડી. બંને ધન છે અને બી મોટા છે. ચાલો પેલા સતત વિકલનની એની વાત કરી લઈએ, પછી એના વિકલનની વાત જરાક નિરાતે કરવી પડશે ને. આપેલું વિધેય સંવૃત અંતરાલ ab પર સતત તથા વિવૃત અંતરાલ ab પર વિકલનીય છે. તેમજ f of a x ના બદલે a મૂકીએ a² પ્લસ ab છેદમાં a કૌંસમાં a પ્લસ b. a² પ્લસ ab થયા ને એટલે શું થયું? log 1 0. એમ f of b ગણીએ એટલે x ના બદલે b મૂકીએ તો શું થશે? b² પ્લસ ab છેદમાં b કૌંસમાં a પ્લસ b. તોય અંશ અને છેદ સરખા થયા. તો f of a બરાબર f of b. તો રોલના પ્રમેય મુજબ સી વિવૃત અંતરાલ ab માં મળે કે જેથી f ડેશ c બરાબર 0. પેલા f ડેશ x ગણી લેશું ને. લોગ કૌંસમાં x² પ્લસ ab અને એમને એમ રાખીને વિકલન નહીં કરીએ તો શું છે? પાછો ભાગાકારનો નિયમ ઉપયોગમાં લેવો પડે ને.
એટલે લોગના નિયમનો ઉપયોગ કરશું. લોગ x સ્ક્વેર પ્લસ ab માઇનસ લોગ x ઇન્ટુ a પ્લસ b. હવે વિકલન કરીએ એટલે 1 x સ્ક્વેર પ્લસ ab ગુણ્યા x સ્ક્વેરનું વિકલન એટલે 2x માઇનસ 1/x ઇન્ટુ a પ્લસ b. હવે x ઇન્ટુ a પ્લસ b નું વિકલન, x નું 1, a પ્લસ b સહગુણક છે એટલે a પ્લસ b. એનું સાદુરૂપ આપવું પડે ને, આપવું જ પડે ને. કેવડો મોટો લસા થશે કા, કારણ કે આમાં કઈ કોમન તો નીકળતું નથી. આ બે જુદા જુદા પદ છે ને, કશો વાંધો નહીં. આપણે આને અહીંયા ગુણીએ એટલે 2x સ્ક્વેર કૌંસમાં a પ્લસ b માઇનસ a પ્લસ b ગુણ્યા x સ્ક્વેર પ્લસ ab. એના છેદમાં લસા x સ્ક્વેર પ્લસ ab ઇન્ટુ a પ્લસ b. એલા a પ્લસ b ઉડાડી દીધા હોત તો હેલું પડત ને. જો 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 ન ધ્યાન આવ્યું લ્યો. જોકે એ હજી કોમન કાઢીને ઉડી જાય છે, પણ આ તો સાવ ઈઝી થઈ જાય ને. અહીંયા ઉપર 2x અને માઇનસ 1/x. આવડું મોટું પદ તમારે સાચવવું નહીં, ઉડી જાય છે, પણ શું કામ કરવું જોઈએ એવું? એટલે એ ધ્યાન બહાર રહી ગયું હતું. હવે લસા લઈએ 2x સ્ક્વેર માઇનસ x સ્ક્વેર માઇનસ ab છેદમાં x ઇન્ટુ x સ્ક્વેર પ્લસ ab. 2x સ્ક્વેર માંથી x સ્ક્વેર બાદ થઈ ગયા એટલે x સ્ક્વેર માઇનસ ab છેદમાં પદ. ઓકે, તો f dash c equal to 0 implies c સ્ક્વેર માઇનસ ab છેદમાં c કૌંસમાં c સ્ક્વેર પ્લસ ab ઇક્વલ ટુ 0. એટલે c સ્ક્વેર ઇક્વલ ટુ ab, c ઇક્વલ ટુ પ્લસ માઇનસ રૂટ ab. a ને b બે ધન છે એટલે માઇનસ રૂટ ab. એ તો ન જ આવે ને, સ્વાભાવિક છે. અચ્છા, રૂટ ab આવે કે નહીં? રૂટ ab એ કરતા મોટા અને b કરતા નાના હોય. a લેસ ધેન રૂટ ab લેસ ધેન b આમ હોય. વર્ક કરી નાખો ને. a સ્ક્વેર લેસ ધેન ab લેસ ધેન b સ્ક્વેર. તો a છે એ b કરતા નાના છે. બંને બાજુ આપણે a વડે ગુણીએ, એ ધન સંખ્યા છે, તો a સ્ક્વેર લેસ ધેન ab થયા કે નહીં? આ લખવાનું નથી, સમજવાનું છે. એમ a લેસ ધેન b છે, બંને બાજુ તમે b વડે ગુણી નાખો, b પણ ધન જ છે, તો a સ્ક્વેર લેસ ધેન ab અને ab લેસ ધેન b સ્ક્વેર. રૂટ ab છે એ a કરતા મોટા અને b કરતા નાના છે, એ સમજવાનું હતું, એને રજૂ કરવાની જરૂર નથી. તો c બરાબર રૂટ ab. કારણ કે એવી સાબિતી આપ્યા કરીએ તો, હા, અરે તમે 12મા ધોરણમાં છો, 8મા 9માં થોડા ભણો છો, તો બધું ઝીણું ઝીણું ગણીને આપવું પડે કે હાલો 2 માં 3 ઉમેર્યા એટલે 5 થયા. લખવાનું જ હોય ડાયરેક્ટ. આ તો તમને સમજાય એટલા માટે આપણે વાત કરતા હતા. એ રજૂઆત આપવાની જરૂર નથી.
ઓકે, પાંચમો દાખલો જોઈએ. f of x equal to sin x plus cos x minus 1 અને x ની કિંમત સંવૃત અંતરાલ 0 થી π/2 માં. થોડીક વિધિ પતાવી લેશું ને. આપેલું વિધેય સંવૃત અંતરાલ 0 થી π/2 પર સતત છે અને વિવૃત અંતરાલ 0 થી π/2 પર વિકલનીય છે. f of 0 અને f of π/2 એ ગણવાના છે. f of 0 એટલે sin 0 પ્લસ cos 0 માઇનસ 1. sin 0 0, cos 0 1, એટલે જવાબ 0. હવે f of π/2 sin π/2 પ્લસ cos π/2, sin π/2 1, cos π/2 0, એટલે એ પણ 0 થઈ ગયું. તો f of 0 ઇક્વલ ટુ f of π/2. હવે રોલનું પ્રમેય. રોલના પ્રમેય મુજબ સી ક્યાં મળે? વિવૃત અંતરાલ 0 થી π/2 માં. હવે આ વિકલન છે ને ખૂબ સહેલું છે, એટલે એની અલગ ગણતરી કરવાની કંઈ જરૂર નથી. sin x નું વિકલન cos x થાય ને, આપણે x ને બદલે c મૂકવાના છે. માઇનસ sin c, 1 નું 0 એટલે એ ના લખાય. તો sin c બરાબર cos c થયું ને. તમે એમ લોજિક લગાડો તો ખબર પડી જાય. 0 ને π/2 ની વચ્ચે આ બેયનું મૂલ્ય સમાન હોય એવી સંખ્યા કઈ તો કે π/4. એમ ન ખ્યાલ આવે તો ગુણોત્તર લઈ લ્યો. તો c બરાબર π/4 વિવૃત અંતરાલ 0 થી π/2 માં. તો c ની કિંમત કેટલી થઈ? π/4. ઓકે, છઠ્ઠો દાખલો ગણીએ. f of x equal to e raised to x કૌંસમાં sin x minus cos x. x ની કિંમત π/4 થી 5π/4. 5π/4 એટલે પાઈ પ્લસ 5/4 એટલે ત્રીજું ચરણ. π/4 એટલે પહેલું ચરણ. આપેલું વિધેય સંવૃત અંતરાલ π/4 થી 5π/4 પર સતત છે અને વિવૃત અંતરાલ પર વિકલનીય છે. ઓકે, f of π/4 એટલે e raised to π/4 કૌંસમાં sin π/4 માઇનસ cos π/4. તો 0 થઈ જાય ને, બે મૂલ્યો સરખા છે. e raised to π/4 into 0. એમ f of 5π/4 હમણાં આપણે વાત કરી ને 5π/4 એટલે ત્રીજું ચરણ. તો ત્રીજા ચરણમાં સાઇન અને કોસના મૂલ્યો સરખા જ હોય. પહેલા ચરણમાં સરખા ધન હોય, બીજા ચરણમાં સરખા પણ ઋણ હોય.
sin 5π/4 છે ને એ -1/√2 થાય અને cos 5π/4 એ પણ -1/√2 થાય. એટલે સમાન મૂલ્યો થયા ને, તફાવત કેટલો? 0. તો f of π/4 equal to f of 5π/4. તો રોલના પ્રમેય મુજબ c છે એ વિવૃત અંતરાલ π/4 થી 5π/4 માં મળે કે જેથી f'(c) બરાબર 0. આપણે f'(x) ગણીએ, ગુણાકારનો નિયમ લાગશે. જો e⁻x ને એમને લખીએ આપણે. સાઈનનું વિકલન શું? કોસ. કોસનું માઇનસ સાઈન થાય ને, એટલે માઇનસ માઇનસ પ્લસ સાઈન. હવે કાઉન્સનું પદ એમને એમ રાખીએ તો e⁻x નું વિકલન એટલે e⁻x જ કાઉન્સમાં sin x માઇનસ cos x. e⁻x કોમન કાઢો, કોસ ઉડી જાય કે નહીં? sin x ને sin x એટલે 2 sin x વધે ને, એટલે 2e⁻x sin x. હવે f'(c) બરાબર 0 એટલે 2e⁻c into sin c બરાબર 0. તો f'(c) બરાબર 0 તો 2e⁻c into sin c બરાબર 0. જો હવે એક વસ્તુ બરાબર યાદ રાખો, ઘણી બધી વખત ચર્ચા થઈ છે, આધાર ધન હોય ને એવા ઘાતાંકીય વિધેયનું મૂલ્ય એ હંમેશા ધન જ હોય. એટલે e⁻c છે ને એ હંમેશા ધન જ આવે, 0 ના આવે. યાદ રાખજો, ભૂલતા નહીં. પછી a⁻x આવે તો શું થાય? એ ધન હોય એમ કીધું હોય એટલે મૂલ્ય ધન, ઋણ હોય તો નક્કી નહીં. તો ઘાત ઉપર આધાર રાખે. યુગ્મ ઘાત હોય તો ધન, અયુગ્મ ઘાત હોય તો ઋણ. પણ આધાર ધન હોય એવા ઘાતાંકીય વિધેયનું મૂલ્ય હંમેશા ધન જ હોય, 0 પણ નહીં. એટલે sin c બરાબર 0 થાય. અને π/4 થી 5π/4 ભૂલી ગયા હો તો યાદ કરાવું, એ આમ આવે, અહીંયા π/4 આવે અને અહીંયા 5π/4 આવે. તો એની વચ્ચે સાઈનનું મૂલ્ય 0 થાય એવી એક જ માત્ર કિંમત છે. કઈ? તો કે π. c બરાબર π, જે વિવૃત અંતરાલ માં આવે. તો c બરાબર π. ચાલો હવે આપણે મધ્યકમાન પ્રમેયની વાત કરીએ. મધ્યકમાન પ્રમેય ચકાસો. થોડાક વધારાના દાખલા રોલના પ્રમેય માટે થઈ ગયા. હવે થોડાક મધ્યકમાન પ્રમેય માટે સમજીએ. f(x) બરાબર cos x, એટલે નંબર સિરિયલ આપી દઉં છું, 7મો. f(x) equal to cos x અને x ની કિંમત સંવૃત અંતરાલ 0 થી π. અહીંયા બે જ શરતો છે, સંવૃત અંતરાલ પર સતત વિધેય અને વિરુદ્ધ પર વિકલન. 0 થી π પર સતત તથા વિવૃત અંતરાલ 0 થી π પર વિકલનીય છે.
માટે મધ્યકમાન પ્રમેય મુજબ સી વિરુદ્ધ અંતરાલ AB માં મળે કે જેથી F'(c) આવું છે, આપણે સૂત્ર લખીએ છીએ એનું રીઝન એ છે કે ભૂલ ના થાય. ઉતાવળે તમે આડાવડું ના કરી નાખો. દાખલો આવડતો હોય પણ A ને B ને F(b) ને F(b) ને એ બધું આડાવડું થઈ જાય ને તો લોચો પડે. F'(x) કોસનું વિકલન એટલે માઇનસ સાઇન. અચ્છા, A બરાબર શું? 0. તો f(a) એટલે f(0) એટલે cos 0 1 અને b બરાબર શું? પાઈ. તો f(b) એટલે f(π) એટલે cos પાઈ -1. આપણે નંબર આપતા હતા સૂત્રને યાદ છે ને? તો 1 ઇમ્પ્લાઇઝ, ચલો f'(c) એટલે માઇનસ સાઇન c, f(b) કેટલા? -1 માઇનસ f(a) 1 છેદમાં b માઇનસ a એટલે પાઈ -0 એટલે સાઇન c બરાબર શું થયું? 2/π. માઇનસ સાઇન c બરાબર -2/π થાય ને, એટલે સાઇન c બરાબર 2/π. તો c બરાબર સાઇન ઇનવર્સ 2/π. 0 થી પાઈમાં આવી જાય ને, વિરુદ્ધ અંતર 0 થી પાઈમાં. હા, શું કામે? ધન મૂલ્ય છે, પણ પ્રતિવિધિની વાત આવ્યો. પ્રતિવિધિની વાત કરો તો એક જ કિંમત મળે. કઈ? પેલા ચરણની. તમારી ટેક્સ્ટબુકમાં જવાબ આપ્યો છે, આપ્યો જ નથી. સાઇન c બરાબર 2/π કરીને મૂકી દીધું. આવો c મળે. તેથી 0 લેસ ધેન c લેસ ધેન પાઈ. એમાં જવાબ લખવામાં એટલે કન્ફ્યુઝન નથી, બે રીતે જવાબ લખી શકાય છે. પ્રતિવિધેયમાં તમે વિચાર કરો ને તો પ્રતિવિધેયના મર્યાદિત પ્રદેશ માટે પહેલું ચરણ જ ચાલે, બીજું ના ચાલે, તો એક જ જવાબ મળે. પણ સાઇન વિધેયનું મૂલ્ય પહેલા અને બીજા ચરણમાં ધન છે, એ પ્રમાણે વિચારો તો સી ની બે કિંમત મળે. ભલે કોષ્ટકનું મૂલ્ય નથી, નો ડાઉટ, બરાબર. એટલે એનો સ્પષ્ટ જવાબ ઇવન ટેક્સ્ટ બુકમાં પણ આપવામાં આવ્યો નથી. ઓકે, એના પછીનો દાખલો 8મો. fx બરાબર e⁻x અને x ની કિંમત સંવૃત અંતરાલ 0 થી 1 માં આપેલું વિધેય સંવૃત અંતરાલ 0 થી 1 પર સતત અને વિવૃત અંતરાલ 0 થી 1 પર વિકલનીય છે, બરાબર. તો મધ્યકમાન પ્રમેય મુજબ હવે આપણે થોડુંક ડાયરેક્ટ લખતા જઈએ. f'(c) બરાબર f(b) માઇનસ f(a). તમને સમજાય છે એટલે આનું વિકલન કેટલું? e⁻c. f(b) એટલે f(1) એટલે e માઇનસ f(0) એટલે e 0 1
છેદમાં 1 માઇનસ 0. તો e રેસ ટુ c બરાબર e માઇનસ 1. બંને બાજુ e આધારનો લોગ લ્યો એટલે શું મળશે? લોગ e માઇનસ 1. આ લોગ e માઇનસ 1 છે એ 0 ને 1 ની વચ્ચે આવે કે કેમ એ પ્રશ્ન પાછો નડે ને. જોઈ લઈએ હાલો. e માઇનસ 1 એટલે 2 કરતા નાનું મૂલ્ય અને 1 કરતા મોટું મૂલ્ય, બરાબર ને? 1 e એટલે 2.718 એટલે 1.718 થયા ને. તો 0 લેસ ધેન log e માઇનસ 1. હવે આ 2 નું શું કરવું? આ 2 નું log 2 તો એ કિંમત 1 કરતા નાની થાય? વિચારવું પડે ને. ના વિચારવું પડે. તમે ઈ આધારનો લોગ લીધો છે ને, લોગ કયો લીધો છે? ઈ તો લખીએ ને એટલે ઈ આધાર જ હોય ને. લોગ છે ઈ વધતું વિધેય છે. એટલે આ કિંમત ઈના ઈ આધાર પર લોગ કરતા નાની ને, કારણ કે ઈનું મૂલ્ય 2 કરતા મોટું છે એટલે ઈનો લોગ 2 ના લોગ કરતા મોટો, અને ઈ 1 થયું ને. તો 0 લેસ ધેન log e માઇનસ 1 લેસ ધેન 1 થઈ ગયું, બરાબર? અહીં પૂરું કરી નાખીએ. તો c છે તમારું, c નું મૂલ્ય એ વિવૃત અંતરાલ 0 થી 1 માં આવી જાય છે. તો c બરાબર આપણું ફાઇનલ આન્સર log e માઇનસ 1. ઓકે. પછી છે fx બરાબર log x. 9મો દાખલો. f of x ઇક્વલ ટુ log x અને x ની કિંમત સંવૃત અંતરાલ 1 to e. આપેલું વિધેય સંવૃત અંતરાલ 1 થી e પર સતત અને વિવૃત અંતરાલ 1 થી e પર વિકલનીય છે. તો મધ્યકમાન પ્રમેય મુજબ હાલો એટલું લખીએ આપણે. આઈ થિંક આપણે અહીંયા લખવું જોઈએ. લખીએ હાલો. સારું લાગે એમ, ખબર પડે કે મધ્યકમાન પ્રમેય હાલે છે. તમે ટીવીમાં મૂવી જોતા હો કોઈ બી ચેનલમાં, તો નથી કોર્નર ઉપર એનું નામ હોય, ખબર પડવી જોઈએ ને ક્યુ મૂવી ચાલે છે એમ. એટલે આપણે એ લખીએ એમ ખબર પડે ક્યુ મૂવી ચાલે છે. મધ્યકમાન પ્રમેય એ મૂવી ચાલે છે, કારણ કે 2 મૂવી જોયા ને આપણે આજે, રોલનું પ્રમેય ને મધ્યકમાન પ્રમેય. સી ની કિંમત ક્યાં રાખવાની આપણે? વિવૃત અંતરાલ 1 થી e માં. વિકલન તો આવડે ને સીધું, 1/c. f of b એટલે f of e, log e કેટલા? 1. log 1 કેટલા? 0. છેદમાં શું? e માઇનસ 1. આ તો સીધું વ્યસ્ત કરી નાખો, c બરાબર e માઇનસ 1. તો e માઇનસ 1 છે એ એટલે હમણાં જ વાત કરીને 1 કરતા મોટા છે ને 2 કરતા નાના એટલે e કરતા નાના જ થાય ને. હા, બરાબર ને? તો આ કિંમત એ કાંઈ ના કરાય, ઈ એટલે 2.718 એટલે આ 1 થી 2.718, આ કેટલું? 1.718 આવી ગયા ને 2 ની વચ્ચે.
આ હેલો રસ્તો. કાંઈ દલીલ ના કરવી તો એનું મૂલ્ય જોઈ લ્યો, અને બાદબાકી ના વધતી હોય તો કેલ્સી તો હોય જ કે નહીં? હોય. ઓકે, 10મો દાખલો. fx equal to x minus 2 sin x અને x ની કિંમત -π થી π. ઓહો, 4 ચરણ આવી ગયા છોકરો, ભલે આવ્યા. આપેલું વિધેય સંવૃત અંતરાલ -π થી π પર સતત છે, તથા વિવૃત અંતરાલ -π થી π પર વિકલનીય છે. તો મધ્યકમાન પ્રમેય મુજબ f' c equal to f of b minus f of a upon b minus a. અહીંયા આપણો c છે એ વિવૃત અંતરાલ -π થી π માં છે. આનું વિકલન કરીને c મૂકી દેવાના ને, 1 - 2 sin c. આનું વિકલન 1 - 2 cos x, x ના બદલે c. f of b એટલે શું? f of π. નહીં સમજાય ને સીધું? કાંઈ વાંધો નહીં, યાદી કરી લઈએ. પાઈનું -π નું પ્રતિબિંબ ને બધું ના સમજાય ને જલ્દી, કાંઈ વાંધો નહીં. ચાલો તો લંબાવી દઈએ. f' x એટલે 1 - 2 cos x. અચ્છા, f of b એ બી લખી નાખીએ. એ બરાબર શું? -π. તો f of a એટલે f of -π અહીંયા મૂકવાના છો. -π -2 sin π. એ sin π 0 થાય ને, એટલે આ શું થયું? -π. અચ્છા, b બરાબર શું? π. તો f of b એટલે f of π એટલે π -2 sin. મેં એક ભૂલ કરી હતી, હું ખબર છે? અહીંયા પાઈ ના આવે ને, -π આવે, પણ તોય એ તો 0 તો થાય જ ને, એટલે -π તો રહે જ. અહીંયા એ 0 થાય એટલે શું રહે? π. આ બધું અલગ કર્યું એટલે આપણે અહીંયા નંબર આપીને તો ખબર નહીં પડે ક્યાં કિંમત મૂકી હતી. ઓકે, f' c 1 - 2 cos c, f of b minus f of a એટલે એટલી બાદબાકી તો ડાયરેક્ટ આવડે ને, આટલી બધી યાદી તો કરીએ આપણે. 2π હે ને, અને છેદમાં b માઇનસ તો એ પણ 2π થયા. તો 1 - 2 cos c equal to 1, 2 cos c equal to 0 એટલે cos c બરાબર 0. હા, હવે -π થી π આમ ચકાડી ફરો તો યાદ આવ્યું એકમ વર્તુળ? હા, ક્યાં cos 0 થશે? એક -π/2a અને બીજા π/2a. c બરાબર +-π/2. એકમ વર્તુળ તો મગજમાં દેખાવું જોઈએ જ, એના વગર તો કામ ચાલે જ નહીં.
ઓકે, મધ્યકમાન પ્રમેયનો ઉપયોગ કરીને સાબિત કરવાનો એક દાખલો છે. મધ્યકમાન પ્રમેયનો ઉપયોગ કરી fx બરાબર log x, એટલે આધાર હું નથી લખતો, આપણે ઈ જ સમજવાનો છે. લઈ સાબિત કરો કે x માઇનસ વાય અપોન એક્સ લેસ ધેન log x upon y લેસ ધેન x માઇનસ વાય અપોન y, ત્યાં 0 લેસ ધેન y લેસ ધેન x. એટલે તમારે વિધેય ક્યાં વ્યાખ્યાયિત કરવું પડશે? સંવૃત અંતરાલ y થી x પર. પાછો વિધેયના ચલમાં x છે તો એ બદલવો પડશે. આપણે એને a કરી નાખીએ. હાલો, f ઓફ a બરાબર log a, અને એ ક્યાં છે? સંવૃત અંતરાલ y થી x પર. યાદ આવે છે હમણાં લોગ વાળો એક દાખલો રોલના પ્રમેયમાં ગણ્યો તો 0 લેસ ધેન a લેસ ધેન b, એટલે વિધેય ક્યાં વ્યાખ્યાયિત હતું? સંવૃત અંતરાલ ab પર. હાલો આપણે પ્રોસિજર પૂરી કરશું ને. આપેલું વિધેય સંવૃત અંતરાલ y થી x પર સતત તથા વિવૃત અંતરાલ y થી x પર વિકલનીય છે, તો મધ્યકમાન પ્રમેય મુજબ c ક્યાં મળે? વિવૃત અંતરાલ y થી x મળે, કે જેથી f c ઇક્વલ ટુ f ઓફ x માઇનસ f ઓફ y અપોન x માઇનસ y. વિકલન તો હેલું છે, એટલે f c તો આપણે ડાયરેક્ટ લખી નાખશું. log c થાય ને, 1 અપોન c. f ઓફ x એટલે શું? log x માઇનસ f ઓફ y એટલે log y છેદમાં x માઇનસ y. તો વ્યસ્ત કરી નાખું છું. c ઇક્વલ ટુ, અહીંયા લોગના નિયમનો ઉપયોગ કરી લઈએ એટલે હેલું થઈ ગયા આપણને થોડુંક. log x અપોન y છેદમાં x માઇનસ y. બરાબર. c ની કિંમત કેવી? x માઇનસ y. એમને રહેવા દેવા હોય તોય વાંધો નથી, ચાલશે. તમને વ્યસ્ત થાય એટલે અસમતા બદલે એ તો ખબર છે ને. આ તો ભલે ને થયું, કાંઈ વાંધો નહીં. c ક્યાં હતા? તો કે y અને x ની વચ્ચે. વ્યસ્ત કરી નાખો. બરાબર. હવે 1 અપોન c ની કિંમત મૂકી દો. log x બાય y છેદમાં x માઇનસ y. x છે એ મોટા છે એટલે x માઇનસ y કેવા છે? ધન. તો તમે બધા પદને x માઇનસ y વડે ગુણી નાખો, એટલે x માઇનસ y અપોન x લેસ ધેન log x બાય y લેસ ધેન x માઇનસ y અપોન y. આપણે અહીં લખી દઈએ x માઇનસ y ધન છે. હા, એ તો આપ્યું છે આપણને, તો છે જ ને. તો તમે જુઓ, પરિણામ સાબિત થઈ ગયું હે ને. હેલું હતું ને. તો પછી એક દાખલો ગણવો છે ભૌમિતિક, પછી આપણું આ ટોપિક પૂરો, ચેપ્ટર પૂરું હે ને. કેટલામો નંબર આવે છે? 12મો. y ઇક્વલ ટુ x માઇનસ 4 નો સ્ક્વેર ના આલેખ પર એવું
બિંદુ શોધો જ્યાં સ્પર્શક A40 અને B51 ને જોડતા રેખાખંડને સમાંતર હોય. આ પરવલયનું સમીકરણ છે એવું તમે 11મા ધોરણમાં ભણ્યા છો. કેમ દોરવો એ વિચારવાનું રહ્યું ને. x નો વર્ગ છે એટલે y અક્ષ ની આસપાસ આવે અને y નો સહગુણક ધન છે એટલે ઉપર બાજુ ખુલે. હવે તમે જો y બરાબર 0 મૂકો ને તો x બરાબર 4 મળશે એટલે બિંદુ થશે 40. જો તમે x બરાબર 0 મૂકશો x બરાબર 0 તો y બરાબર શું મળશે 4 નો વર્ગ એટલે 16 એટલે બિંદુ શું થશે 0 16. y બરાબર 0 તો x બરાબર 4 અને x બરાબર 0 તો y બરાબર 16. 40 ક્યાં આવે અહીંયા આવે અને 0 16 અહીંયા આવે. બરોબર આમ દોરવાનો છે કેમ ઉપર બાજુ ને એટલે એ આમ આમ અહીંયા બિંદુ છે 40 51 એટલે આગળ આવું. હવે દોરીએ. થોડું સમજાવવું હતું તમને આલેખ કેમ 11મા ધોરણમાં સુરેખ અસમતામાં શીખી ગયા ને. અક્ષો સાથેના છેદ બિંદુઓ જ ગોતી લ્યો એટલે હેલું થઈ જાય. અને પરવલય વિશેની થોડીક વાત એ તમે ભણી ગયા છો. ઇવન એનું કોમ્પિટેટિવનું પણ કમ્પ્લીટ થઈ ગયું છે ને જીના લેક્ચર પણ કમ્પ્લીટ થઈ ગયા છે એટલે તમે એને ઓળખો છો. બરાબર. તો એ પરવલય કંઈક આ રીતે આવેલું છે. એનું સમીકરણ લખી નાખ્યા. અહીંયા 40 એટલે એ બિંદુ. આ બિંદુ ખબર હતી ને 0 16. જોકે એની આપણને જરૂર નથી. આને જોડતો રેખાખંડ એટલે અહીંયા એક બિંદુ છે B કયું 51. a ને b સરખા f of a ને f of b સરખા નથી. આ f of a 0 અને f of b એટલે મધ્યકમાન પ્રમેય જ લાગે. fx બરાબર x - 4 નો વર્ગ છે એમ કયો તોય હાલે. આપેલું વિધેય સંવૃત અંતરાલ 4 થી 5 a બરાબર 4 b બરાબર 5 પર સતત તથા વિવૃત અંતરાલ 4 થી 5 પર વિકલનીય છે. તો મધ્યકમાન પ્રમેય મુજબ સી વિવૃત અંતરાલ 4 થી 5 માં મળે. તમને વિવૃત અંતરાલ સંવૃત અંતરાલ 4 થી 5 લખ્યો છે ન સમજાતું હોય ને તો અહીંયા આકૃતિમાં અહીંયા કરી નાખો b f of b, અહીંયા કરી નાખો a f of a. યાદ કરો ભૌમિતિક અર્થઘટનની આકૃતિ મધ્યકમાન પ્રમેયની કે જેથી f' c equal to f of b minus f of a upon b minus a. આનું વિકલન તો સીધું આવડે ને 2 કૌંસમાં c minus 4. f of b કેટલા 1, f of a કેટલા 0, આ કેટલા 5 ઓછા 4 એટલે 1 જ થયા ને. એટલે 2c minus 8 equal to 1, c equal to 9/2. હા, સમથિંગ રોંગ. એ 4 કરતા મોટી કિંમત હા થાય. સોરી 4.5 છે મને મગજમાં. 9/2 એટલે ઉતાવળે 3.5 એવું રહી ગયું ના, સોરી. એટલે એ પણ તમને બિંદુ ગોતવાનું કીધું હતું એટલે f of c ગોતવા પડે ને. ઓલું બિંદુ આપણે ગોતતા હતા. માનો કે અહીંયા 4.5 આવ્યા
અહીંયા આ બિંદુ સી એફ ઓફ સી, એટલે એફ ઓફ સી ગોતવા પડે. એટલે એફ ઓફ 9/2 આ વિધેય છે ને, મેં તમને કીધું ને, એને એફ એક્સ કહી શકો તમે. એવું લાગે તો અહીંયા આકૃતિમાં મૂકી દેવાય, બરાબર, એટલે કન્ફ્યુઝન નીકળી ગયું. ઓકે, 9/2 -4 એટલે 1/2 નો સ્ક્વેર થયો ને, એટલે 1/4. તો માગેલું બિંદુ સી એફ ઓફ સી 9/2 1/4. ઓકે, ચાલો હવે આપણે આપણી વાતને અહીંયા રોકીએ છીએ. આવતા લેક્ચરથી આપણે વિકલિતના ઉપયોગો એ શરૂ કરશું. તમારે પ્રકીર્ણ ઉદાહરણ અને પ્રકીર્ણ સ્વાધ્યાય એ પ્રયત્ન કરવાનો છે, બરાબર? ઓકે.